નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ હવે સક્રિય થયું છે. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે પાલિકાની ટીમ છે તે આરોગ્ય વિભાગની ટીમ હવે સક્રિય થઈ છે અને ઠેર ઠેર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આપ જુઓ કે જે પ્રકારે ચેકિંગ શરૂ કર્યું છે ને આ જે ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે ઊંધિયું જલેબી હોય કે પછી માવા ચીક્કી હોય, તમામ જે વસ્તુઓ છે આપ જુઓ કે સેમ્પલો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે તમામ જગ્યાઓ પર આ પ્રકારે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે હવે આ તમામ જે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે માવા ચીક્કી હોય, તલી ચીક્કી હોય, તમામ પ્રકારની જે ચીક્કીઓ છે, ઊંધિયું જલેબી હોય કે પછી સેવ, તમામ પ્રકારના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. આપ જુઓ કે અગાઉ પણ જે પ્રકારે સેમ્પલો લેવામાં આવતા કેટલાક સબ સામનેર પણ નીકળ્યા હતા, તેને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. જુઓ કે જે પ્રકારે હવે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે અને ઠેર ઠેર આ પ્રકારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જ્યાં જેનું વેચાણ થઈ રહ્યું છે, માવા ચીક્કી હોય, તલ ચીક્કી હોય, તમામ પ્રકારની ચીક્કીઓ સાથે ઊંધિયું અને જલેબી, આ તમામ પ્રકારની ચેકિંગના તમામના સેમ્પલો લઈ અને આરોગ્યમાં મોકલવામાં છે. આરોગ્ય લેબોરેટરી ખાતે ત્યાં પૃથ્થકરણમાં મોકલી અને તેના સેમ્પલો ચેક કરવામાં આવશે. જો કે માવા ચીક્કી બાદ જે ચીક્કીઓ છે, અન્ય પ્રકારની ચીક્કીઓ, તે પણ સેમ્પલના અર્થે મોકલવામાં આવી રહી છે. અને જો કે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ને આ તમામ પ્રકારના સેમ્પલો લઈ અને અધિકારી અહીંયા તપાસ કરી રહ્યા છે અને તમામ પ્રકારની આ ચીક્કીઓ વેચાણ કરે છે વેપારીઓ, ત્યાં ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને તમામ મામલે જો કે વેપારીઓ સામે હવે કડક કાર્યવાહી કરી છે, કારણ કે અનેક વખત એવા બનાવો બની ચૂક્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ સતત આ પ્રકારે કામગીરી કરી અને વેપારીઓમાં આ જુઓ કે આરોગ્ય વિભાગ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને આરોગ્ય વિભાગ જે પ્રકારે કાર્યવાહી કરી રહ્યું છે અને સતત ઊંધિયું જલેબીની સાથે સતત ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે હવે આ પ્રકારનું જે ચેકિંગ છે એ શરૂ કરવામાં આવ્યું છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે ચેકિંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવી ચેકિંગ ત્યારે શરૂ કરવામાં આવ્યું છે. જો કે જે પ્રકારે આરોગ્ય અધિકારી શ્રી છે તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, શું કહેશો? ચેકિંગ હાથ ધરી રહ્યું છે શહેરમાં, ચારે બાજુ છે અને કઈ રીતે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે? ખાસ કરીને આપણે ઉત્તરાયણનો જ તહેવાર આવી રહ્યો છે, જેમાં આપણે વર્ષોથી અગાઉથી જ આપણે નમૂના છેલ્લા 4 દિવસથી લેવાના ચાલુ જ છે. એમાં આપણે ઊંધિયું, જલેબી, ચીક્કી વગેરે નમૂના લગભગ 40થી 45 નમૂના ઓલરેડી લીધેલા છે. અને આજે પણ તમામ ટીમ લગભગ 4 ટીમો વડોદરા શહેરમાં એક કોટા વિસ્તારમાં છે, વાઘોડિયા રોડ પર છે, પછી ગોરવા વિસ્તારમાં છે,
અને કારેલીબાગ આપણે સયાજીગંજ વિસ્તારમાં કાળક બજારમાં 4 જગ્યાએ લગભગ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. જેમાં ખાલી આ વાઘોડિયા રોડ પર પ્રકાશ ફરસાણ નામની દુકાન છે, જ્યાં અત્યારે ચીકીના જુદી 3 ચીકી છે એના નમૂના લેવામાં આવે છે. તેમાં સેવના નમૂના લેવામાં આવે છે અને જલેબીના પણ નમૂના લેવામાં આવશે. શું આમાં જો કંઈ જણાશે કે કયા પ્રકારની રિપોર્ટ આવતો નથી. આ ખાસ કરીને જે આપણે સેમ્પલ લઈએ છીએ એનો લગભગ 5 થી 7 દિવસમાં રિપોર્ટ આવી જતો હોય છે. અત્યારે આ સર્વેલન્સમાં એવું સિસ્ટમ છે કે આપણે જે નમૂના લઈએ અને એમાં સબસ્ટાન્ડર્ડ આવે તો એ લોકોને દંડની કાર્યવાહી થતી હોય છે, અને જો અનસેફ આવે તો એમાં કોર્ટ કાર્યવાહી પણ થતી હોય છે. અત્યાર સુધી કયા કયા નમૂના લીધા છે? અત્યારે લગભગ આપણે ઊંધિયું, જલેબી, સેવ બધી જેટલી કોમોડિટી અત્યારે જે વધારે વાપરવા, ઊંધિયું અત્યારે ઓછું મળે છે કે ઊંધિયું લોકો આગલા દિવસે જ બનાવતા હોય છે. અત્યારે સેવ, જલેબી, ચીકીના નમૂના અત્યારે લેવાનું ચાલુ છે. આ શહેરના તમામ વિસ્તારોમાંથી અત્યાર સુધી 47 કે 48 નમૂના લેવામાં આવેલ છે, અને આજે અને સોમવારે બંને દિવસે પણ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ, આજે અને આવતીકાલે જ્યારે આપ જુઓ કે આ જલેબી અને તમામ પ્રકારની આ જે ઉત્તરાયણ પર્વમાં યુઝ થતું હોય છે તેનું આ તમામ સેમ્પલો લેવામાં આવ્યા છે, અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમામ બાબતોનું ચેકિંગ હાથ ધર્યું છે ને તમામ જગ્યાઓ પર આ ઊંધિયું, જલેબી સહિત જે સેવ છે અને સાથે ચીકીના તમામ સેમ્પલો લઈ અને આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યાંથી તમામ જે વડોદરા શહેરના વાસીઓ છે આ પર્વ ઉજવી શકે અને કોઈને હાનિકારક ના થાય, અને જો કોઈપણ પ્રકારનો હાનિકારક પદાર્થ આમાં સબસ્ટાન્ડર્ડ કે જણાશે તો તેની સામે દંડની પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.